સ્મોકિંગ એક એવી વસ્તુ છે જેની લત લાગ્યા પછી એ લત લાંબા સમય સુધી રહી શકે છે. આપણી સાથે દીપ ભાણઝા ઉપસ્થિત છે. દીપભાઈ, આપણે ઘણા લોકોને એવું થાય છે સ્મોક વગર ચાલતું નથી, સિગરેટ વગર ચાલતું નથી, સિગરેટ વગર એના મગજ પણ નથી ચાલતા. તો આ સિગરેટ બંધ કરવાના કોઈ સ્ટ્રક્ચર પ્લાનિંગ ખરા? યસ, બહુ સરસ ક્વેશ્ચન કર્યો તમે. એકચ્યુઅલી શું છે કે જે સ્મોકિંગ કન્ટિન્યુઅસલી થોડા સમય સુધી કરતા હોય ત્યારે સ્મોકિંગને લીધે એમના મગજમાં એવા ફેરફાર થઈ જાય જેને રાસાયણિક ફેરફાર કહેવાય. આપણે ઘણા બધા એવા રસાયણોના નામ સાંભળ્યા હશે કે જેને સેરોટોનિન અને ડોપામિન કહે. એટલે જે લોકો સ્મોકિંગ કરતા હોય એને સ્મોક કરવાને લીધે આવા રસાયણોના લેવલમાં એકદમ વધારો થાય અને એ વધારાને લીધે એમનું મગજ એમને એવું ફીલ થાય કે એ શાર્પલી કામ કરે છે, કે એ એમને થોડુંક કોન્સન્ટ્રેશન વધી જાય, કે એમને થોડો જે ડોપામિન સર્જ થાય એને લીધે એવું લાગે કે મજા આવે છે. એટલે એને લીધે શું થાય કે એને જ્યારે પણ એ ટેન્શનમાં આવે, જ્યારે પણ એમને એવું લાગે કે સલવાઈ ગયા છે, ત્યારે સ્મોકિંગનો સહારો લેતા હોય છે આ ટૂંકી સર્જ માટે. અને સ્મોકિંગ છોડવાનું કોઈ પેચ, ગમ કે પછી થેરાપીની જરૂર ખરી? યસ, હવે સ્મોકિંગ છે એ એકચ્યુઅલી બધા સબસ્ટેન્સમાં એનો એડિક્શન પોટેન્શિયલ છે. એકચ્યુઅલી નિકોટિન નામનું દ્રવ્ય આવતું હોય છે, એનો એડિક્શન પોટેન્શિયલ ઘણો બધો ઝાઝો હોય છે. પણ જો ઓછા અમાઉન્ટમાં યુઝ કરતા હોય તો પોતાના મનોબળને મક્કમ કરીને પણ સ્મોકિંગ છોડી શકે છે. જો સ્મોકિંગ ન કરે, અચાનકલી એને બંધ કરી દે તો એમના શરીરમાં અમુક ચેન્જીસ થતા હોય છે. એ ચેન્જીસ એને નિકોટિન જે શરીરને મળતું હોય છે રેગ્યુલર, એ બંધ થઈ જાય એને લીધે થતું હોય છે. તો એવા લોકોને વેરિયસ નિકોટિન પ્રિપેરેશન્સ આવે છે. નિકોટિન ચ્યુઇંગમ આવે, નિકોટિનના પેચ આવે, નિકોટિનની લોજેન્જીસ આવે, બરાબર છે, એ નિકોટિનની અમુક વેપ આવે, બરાબર છે. તો એ કંટ્રોલ્ડ પ્રમાણમાં યુઝ કરે એટલે શું થાય કે જે સ્મોકિંગને લીધે ધુવાણો આવે છે, જે બીજા ઝેરી કેમિકલ્સ આવે છે, એ બધા હટી જાય. ધીમે ધીમે એને ઓછું કરી અને નિકોટિનને બંધ કરવામાં આવે એટલે શરીરમાં થતા વિડ્રોલ સિમ્ટમ્સને બી અટકાવી શકાય, નિકોટિનની હાર્મફુલ ઇફેક્ટને પણ અટકાવી શકાય અને ધીરે ધીરે સ્મોકિંગમાંથી છુટકારો મળી શકે છે. ઓકે. અને એક વીક માટે જો સ્મોકિંગ છોડવામાં આવે તો એની શરીરમાં કંઈક ફાયદારૂપ કંઈક એક્શન? હા, હવે સ્મોકિંગથી સૌથી મોટો પ્રોબ્લેમ એ થતો હોય છે કે સ્મોકિંગને લીધે કેન્સર થાય છે, બધાને ખ્યાલ છે. હોઠથી લઈ અને પેટ સુધી કે આખા શરીરના દરેક ભાગ સુધી થાય છે. પ્લસ સ્મોકિંગ કરતા હોય એની સાથે રહેવાવાળાને પણ કેન્સર થતું હોય છે. જો સ્મોકિંગ છોડવામાં આવે તો પહેલા જ દિવસથી એમના કેન્સર થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. અને જે સ્મોકિંગના લીધે નુકસાન થતું હોય છે એ પણ રિસ્ક ઘટતું જતું હોય છે અને 10 વર્ષે ઓલમોસ્ટ એ નોર્મલ માણસ જેટલા લેવલે પહોંચી જતા હોય છે.